તો ફાઇનલી અત્યારે અમે કાઠમંડુ પહોંચી ગયા છીએ, જે અમારે 5 દિવસ અહીંયા શિવ ચરિત્ર કથા છે. તો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો પશુપતિનાથ મંદિર, અને અમે અત્યારે અમારી બસમાંથી જે આ લગેજની પૂરી આખી ગાડી ભરીને જે અમે જઈ રહ્યા છીએ, તમામ બસનો લગેજ આખી પિકઅપ ભરી છે. ગુજરાતમાં તો તમને ખબર ને, નાસ્તાના ઠેલા અલગ હોય, કપડાં આ તે બધું. અમે લોકો અત્યારે કાઠમંડુ સિટીમાં છીએ. મારી પાછળ છે જો તમે પશુનાથ મંદિરનો ગેટ છે, કાલે તમને દર્શન કરાવીશ. અને હવે અમે અત્યારે જઈશું હોટલ. બહુ થાકી ગયા છીએ, 2 દિવસથી જે અમે 36 કલાક નીકળ્યા હતા, 36 કલાક થઈ ગયા છે. અને હવે હોટલ જઈ નાહી ધોઈ ફ્રેશ થઈ તમને હું આગળ નેપાળના દર્શન કરાવીશ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને, જય મોગલમાં. અને આજે અમે નેપાળ યાત્રામાં જે કાઠમંડુની અંદર જે સરસ મજાનું આપણે પશુપતિનાથ મંદિર છે, એની પાછળ અમે અત્યારે ઊભા છીએ. હવે અહીંયા ગેટથી અંદર અમે પશુનાથ મંદિર દર્શન કરીશું, અને તમને પણ હું મારા બ્લોગના માધ્યમથી હું પશુનાથ મંદિરના દર્શન કરાવીશ. તો અત્યારે અમે નેપાળની અંદર જે ફેમસ મંદિર કાઠમંડુ, અમે જે ઇન્ડિયાથી જે પ્રવાસ લઈને અત્યારે અહીંયા કાઠમંડુમાં આવેલા છીએ. તો મારી પાસે તમે જુઓ છો કે અહીંની જે કાઠમંડુ સિટી, અને અત્યારે અમે પશુનાથ મંદિરના દર્શન કરવા માટે અમે લોકો અહીંયાથી જવાના છીએ. જે હિન્દુ દેવી દેવતા સ્થાન એટલે કે નેપાળમાં આવેલા પશુનાથપતિ મંદિરના દર્શન કરવાથી ઘણો લાભ થાય છે. તો અમે લોકો અત્યારે ઇન્ડિયાથી નેપાળ આવેલા છીએ, પશુનાથપતિ મંદિરના દર્શન કરીશું, અને હું પણ તમને મારા વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ. અત્યારે અમે પશુપતિનાથ મંદિરની અંદર એન્ટ્રી થઈ ગયા છીએ, અને મારી પાછળ જે તમે જુઓ છો પશુપતિનાથ મંદિર. ટ્રાફિક અહીંયા બહુ છે, અહીંયાનું લોકલ પબ્લિક પણ પશુપતિનાથ મંદિરના દર્શન માટે આવે છે, અને ઘણા પણ દેશ વિદેશમાંથી પણ આવે છે. અમે અત્યારે કરન્સી ચેન્જ કરવા ગયા હતા, તો ઇન્ડિયાના પૈસા 100 રૂપિયા આપ્યા, અહીંયા 160 રૂપિયા અમને આપ્યા છે નેપાળી કરન્સી. આપણી કરતાં આપણો રૂપિયો થોડોક ઊંચો છે નેપાળ કરતાં, એટલા માટે મને 100ના 160 રૂપિયા નેપાળી કરન્સી 5-5ની નોટનું બંડલ એક લીધું છે. ગુજરાતમાં બધા ભાઈબંધોને ગિફ્ટ કરવાની છે એક નોટ. મને ઘણા બધાના મેસેજ આવ્યા કે નેપાળી કરન્સી લેતો આવજે, તો મેં અહીંયાથી કરન્સી ચેન્જ કરી છે ઓનલી ફક્ત બધાને ગિફ્ટ કરવા માટે. અને અમે અત્યારે પશુપતિનાથ મંદિર દર્શન કરવા માટે જશું, અને હું તમને પણ મંદિરના દર્શન કરાવું છું. યાત્રા 2025 જે 24 તારીખે અમે ચાલુ કરી હતી, અને આજે અમે નેપાળનું જે બહુ મોટું સિટી એટલે કે કાઠમંડુની આજે જે અલગ અલગ ધાર્મિક સ્થળ છે ત્યાં અમે લોકો દર્શન કરવા માટે જવાના છીએ. અહીંયા નેપાળની જે
લોકલ બસ છે એનાથી અમે આખા નેપાળ દર્શનમાં જે કાઠમંડુ મોટું સિટી છે ત્યાં અમે મેન ધાર્મિક સ્થળ દર્શન કરીશું અને તમને પણ હું ખાસ જે મોટા મોટા મંદિર જે હિન્દુ દેવી દેવતાના અહીંયા નેપાળમાં આવેલા છે તે મારા વિડીયોના માધ્યમથી તમને દેખાડીશ. અને અમે લોકો અત્યારે અમારી હોટલથી સાઇટ સીન માટે જઈ રહ્યા છીએ. તો મારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો અને તમને નેપાળ દર્શન કરાવીશ. તમે લોકોએ મારા વિડીયોમાં જોયું જેમ કે આ કાઠમંડુ સિટી એક નેપાળનું બહુ મોટું રાજધાની છે. અહીંયાની આબાદી એટલે કે જનસંખ્યા 80-90 લાખ છે. અને હું તો એક વિચાર કરું છું કે મેં અત્યારે માવો ખાધો, હું માવાની પડી રોડ ઉપર ક્યાંય નાખવાની જગ્યા નથી. અહીંયા બહુ મોટો દંડ લેવામાં આવે છે. તમે જુઓ તો અહીંયાના જે રોડ રસ્તા એકદમ ચોખ્ખા છે અને તમે એક કાગળનો ટુકડો પણ રોડ ઉપર ના નાખી શકો. અહીંની સરકાર જો તમને ભાળી જાય તો બહુ મોટો દંડ વસૂલ કરે છે. અને અહીંયાની શિસ્ત જે કે રાતે 9 વાગ્યા પછી બધી દુકાન બંધ થઈ જાય છે. તમને રસ્તા પર માણસ પણ જોવા ન મળે. અને નેપાળમાં બહુ સ્વસ્થ બહુ અભિયાન સારું છે અને ટ્રાફિકના નિયમ પણ બહુ સરસ મજાના છે. આ માવાની પડીકી ક્યારની નાખવી છે પણ નાખી નથી શકતો હું. હવે આગળ ક્યાંક કચરાનું એવું લાગે ત્યાં મને ડ્રાઈવરભાઈ કીધું કે એવું લાગે ત્યાં નાખી દો કે અહીંયા અત્યારે બહાર ન નાખતા કે તમને દંડ વસૂલવામાં તમારી પર આવશે કે પેલું ક્યારનો પડી પકડીને બેઠો છું. પણ હવે આગળ ક્યાંક હું નાખીશ અને સરસ મજાના જે અહીંયાના રસ્તાઓ તમને બતાવું. હલો મિત્રો, તો અમે અત્યારે જે કાઠમંડુની અંદર સરસ મજાનું મંદિર એટલે કે સ્વયંભૂ મંદિર ત્યાં પહોંચવામાં છીએ. હું તમને એના દર્શન કરાવીશ. અને અમારી સાથે અમારા કથાના વક્તા એવા ગૌરવભાઈ રાવલ શાસ્ત્રી અને બધા અમે અત્યારે સ્વયંભૂનાથ મંદિર દર્શન કરવા માટે જઈએ છીએ. અત્યારે તમે મારી પાછળ જે જુઓ છો જે અહીંયા સ્વયંભૂનાથ મંદિર જૂનવાડી જે રાજાશાહીના જે તમામ જે આભૂષણો અને ભોળાનાથ ભગવાનની મૂર્તિ અને ઘણા વર્ષો જૂની મૂર્તિ પણ અહીંયા મળે છે. તો અમે આગળ હવે મંદિરમાં દર્શન કરવા જઈશું અને હું તમને દર્શન કરાવીશ. તમે જો મારી પાછળ જે જોઈ રહ્યા છો જે નેપાળનું અને કાઠમંડુ સરસ મજાનું મંદિર એટલે કે બુદ્ધ ભગવાનનું સ્વયંભૂ મંદિર અને જોરદાર લોકેશન છે અહીંયાનું. અને વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે. તો અમે લોકો અત્યારે અહીંયાથી હવે બીજા જે સાઇટ સીન છે ત્યાં જવાના છીએ અને ખૂબ એન્જોય કરીશ અને તમને પણ હું બતાવીશ મારા વિડીયોના માધ્યમથી.